વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ મસાલા રીંગણની રેસીપી. તો તમે જો રીંગણનો ઓળો ઘણી વખત બનાવ્યો હશે, ભરેલા રીંગણ બનાવ્યા હશે, પણ આ રીતે તમે ક્યારે મસાલા રીંગણ નહીં બનાવ્યા હોય, તો આજે આપણે એકદમ અલગ અને યુનિક રીતે મસાલા રીંગણ બનાવી અને તૈયાર કરવાના છે. તો ચાલો હવે આપણે જોઈ લઈશું મસાલા રીંગણ બનાવવાની રીત. તો મસાલા રીંગણ બનાવવા માટે અત્યારે મેં લીધા છે નાના નાના રીંગણ 250 ગ્રામ જેટલા. જુઓ, રીંગણ બહુ સરસ મજાના છે, દેશી રીંગણ છે અને એકદમ સરસ નાના નાના છે. તો તમે જો આ રીત ફોલો કરી અને મસાલા રીંગણનું શાક બનાવશો ને તો તમે આંગળા સાટતા રહી જશો. એટલું ટેસ્ટી આ મસાલા રીંગણ બની અને તૈયાર થશે. તો રીંગણનો આપણે ઉપરનો ડંઠલનો ભાગ થોડો કટ કરી લઈશું અને ટોપકાની નીચેનો ભાગ પણ આપણે આ રીતે કટ કરી લઈશું. તો આ રીતે આપણે ડંઠલનો ભાગ કટ કરવાનો છે. હવે આપણે રીંગણમાં મીડિયમ કાપો લગાડી દઈશું. આપણે પ્રોપરલી રીંગણને કટ નથી કરવાના, આ રીતે આપણે થોડો કાપો લગાડવાનો છે. આ રીતે આપણે રીંગણને કટ કરી અને પાણીમાં એડ કરી દઈશું જેથી રીંગણ કાળા ન પડે. તો આ રીતે આપણે સેમ પ્રોસેસથી બીજા રીંગણને પણ કટ કરી લઈશું. તો વિડીયો શરૂ કરતા પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. તો અહીંયા આપણે બધા રીંગણને કાપા લગાવી દીધા છે. તો હવે આ રીંગણને આપણે પાણીમાંથી બહાર કાઢી લઈશું અને તેને કોઈ પણ કોરા કપડામાં રાખી દઈશું અને આ રીંગણને આપણે કોરા કરી નાખીશું. તો આ રીતે રીંગણ કોરા થઈ જાય ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે જઈશું ગેસ તરફ. તો હવે આપણે ગેસ ઓન કરી અને ગેસ પર કડાઈ રાખી દઈશું અને કડાઈની અંદર આપણે અડધી વાડકી જેટલું તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થઈ જાય ને ત્યારબાદ આપણે રીંગણને તેલમાં જ એડ કરી દઈશું. તો રીંગણને તેલમાં એડ કર્યા બાદ આપણે 5 થી 6 મિનિટ સુધી તેને સાતળી લઈશું. રીંગણનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે સાતળવાના. તો જુઓ 5-6 મિનિટ થઈ ગઈ છે અને રીંગણનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, જુઓ તમે જોઈ શકો છો. તો હવે આ સ્ટેજ ઉપર આપણે રીંગણને તેલમાંથી બહાર કાઢી લઈશું. તો રીંગણ સતળાઈ ગયા છે. હવે આપણે તેના માટેનો મસાલો તૈયાર કરી લઈશું. તો મસાલો તૈયાર કરવા માટે આપણે લઈ લઈશું મિક્સર જારનો વાટકો. તેની અંદર આપણે અડધી વાટકી જેટલા સિંગદાણા લઈ લઈશું. સિંગદાણા શેકી નાખ્યા છે અને જુઓ ઉપરની ફોફી પણ ઉતારી નાખી છે આ રીતે. હવે આપણે આ સિંગદાણાને મિક્સર જારમાં એડ કરી દઈશું. ત્યારબાદ લઈ લઈશું મિક્સ સવાણું. તમારી પાસે જો સવાણું ન હોય તો તમે આ સવાણાની જગ્યાએ ગાંઠિયા અથવા તો ફાફડી પણ લઈ શકો છો. સવાણાને પણ આપણે એડ કરી દઈશું. તો અહીંયા મેં 20 જેટલી લસણની કળી લીધી છે તે આપણે એડ કરી દઈશું. મસાલા રીંગણમાં લસણનું પ્રમાણ થોડું વધારે હોય ને તો પણ બહુ સરસ ટેસ્ટી લાગે છે. 1 ચમચી જેટલા લઈ લઈશું આપણે સફેદ તલ, તે એડ કરી દઈશું. 1 મીડિયમ મોળું મરચું લીધું છે તે આપણે એડ કરી દઈશું. 5 ચમચી આમચૂર પાવડર એડ કરી દઈશું. અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. 5 ચમચી હળદર પાવડર એડ કરી દઈશું. 1.5 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું. પછી તમારા ઘરમાં જે પ્રમાણે તમે તીખું ખાતા હોય તે પ્રમાણે તમે પ્લસ કે માઇનસ કરી શકો છો. થોડું પાણી એડ કરી દઈશું અડધી વાટકી જેટલું અને સરસ રીતે આપણે ગ્રાઇન્ડ કરી અને મસાલો તૈયાર કરી લઈશું. તો જો અહીંયા સરસ મજાનો મસાલો થઈ જશે તૈયાર. જો કેટલી સરસ પેસ્ટ બની છે. તો મસાલો તૈયાર થઈ ગયા બાદ આપણે આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે હવે જઈશું ગેસ તરફ આપણે. તો જેમાં આપણે રીંગણ સાતળ્યા હતા તેમાંથી આપણે અડધું તેલ અલગ પાડી દીધું છે અને અડધું તેલ પેનમાં રાખ્યું છે. તેલને હવે આપણે ગરમ થવા દઈશું. તો તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ સ્ટેજ ઉપર આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. તો જીરાને આપણે થોડું તતડવા દઈશું. હવે આપણે એડ કરી દઈશું કટ કરેલી ડુંગળી, અડધું કટ કરેલું ટમાટું. હવે આપણે ડુંગળી અને ટમેટાના ભાગનું થોડું મીઠું એડ કરી દઈશું. આપણે આગળ પણ મસાલામાં મીઠું એડ કર્યું છે એટલે આપણે તે પ્રમાણે જોઈ અને મીઠું એડ કરવાનું. તો ડુંગળી અને ટમેટાં થોડા નરમ થઈ જાય ત્યારબાદ આપણે જે મસાલાની પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું. સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે 1 ચમચી ગોળ એડ કરી દઈશું. તો જો અહીંયા પેસ્ટમાંથી તેલ અલગ પડવા મળ્યું છે. જો કલર પણ બહુ સરસ આવ્યો છે. તો આ રીતે પેસ્ટમાંથી તેલ છૂટું પડી જાય ત્યારબાદ આપણે સાતળેલા રીંગણા એડ કરી દઈશું. અડધી ચમચી કિચન કિંગ મસાલો એડ કરી દઈશું. બહુ સરસ ટેસ્ટ લાગે છે. હવે આપણને લાગે કે ગ્રેવી થોડી ઘટશે તો થોડું પાણી એડ કરવાનું.
તો જુઓ છે ને, મસાલા રીંગણ બનાવવું એકદમ ઇઝી. રીંગણને ભરવાની ઝંઝટ કર્યા વગર આ શાક બની અને તૈયાર થઈ જાય છે. અને આ રીતે શાક બનાવશો ને તો ટેસ્ટફુલ બનશે. ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. તો જો અહીંયા આપણું મસાલા રીંગણ શાક બની અને થઈ ગયું છે તૈયાર. જો બન્યું છે ને, જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું શાક. હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. જો બહુ સરસ શાક બની અને તૈયાર થયું છે. તો હવે આ શાકને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું. તો આ શાક બાજરાના રોટલા સાથે, ભાખરી સાથે, પરોઠા સાથે બહુ સરસ ખાવાની મજા પડે છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું બન્યું છે મસાલા રીંગણનું શાક. તો તમે પણ આ રીતે રીંગણ મસાલા રેસીપી બનાવી અને તૈયાર કરજો. બહુ સરસ ખાવાની મજા આવશે. તો મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.